હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। શિયાળો છે તો માર્કેટમાં ગાજર છે ખૂબ જ સરસ આવતો હોય છે। તો આજે આપણે ગાજરના હલવાની રેસીપી બનાવીશું અને આ હલવો પરફેક્ટ ત્યારે જ બને જ્યારે એમાં નખાતી વસ્તુનું પરફેક્ટ માપ હોય અને કઈ વસ્તુ ક્યારે એડ કરવી એ ખબર હોય। તો આજે આપણે પરફેક્ટ માપ અને સરળ રીત સાથે રેસીપી શરૂ કરીશું અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીં 1 કિલો ગાજર લીધા છે। ગાજરનો હલવો જ્યારે પણ બનાવો ત્યારે આ જ ગાજર લેવાના। માર્કેટમાં દેશી ગાજર પણ મળતા હોય છે પણ એ નહીં લેવાના। હવે આની સૌપ્રથમ ધોઈ અને છાલ ઉતારી લેશું। આ જે ગાજર હોય છે એ અંદર સુધી એક સરખા કલરના જ હોય છે। તો જ્યારે પણ તમે હલવો બનાવો ત્યારે એનો કલર છે એ એકદમ નેચરલી પિંક કલર જેવો જ આવતો હોય છે અને સાથે સાથે આ ગાજર મીઠા પણ હોય છે નેચરલી, એટલા માટે ખાંડનો ઉપયોગ પણ ઓછો થાય છે। હવે આપણે આ ગાજરને થોડું જાડું એવું ખમણી લેશું। તો આ રીતે ગાજર ખમણાય છે એટલે હવે એક કઢાઈ લેવાની છે। કઢાઈ એકદમ જાડા તળિયાવાળી લેવી। સૌપ્રથમ આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી અને ગાજરને જે ખમણ બનાવ્યું છે એને આપણે 2 થી 3 મિનિટ માટે સોતે કરવાનું છે। જ્યારે પણ તમે હલવો બનાવો ત્યારે સૌપ્રથમ ગાજરને 2 થી 3 મિનિટ માટે સોતે કરી લેશો એટલે થોડા સોફ્ટ થઈ જશે। તો આ રીતે ગાજર સોતે થઈ જાય એટલે હવે આપણે આમાં દૂધ એડ કરીશું। દૂધનું પ્રમાણ છે એ જેટલું તમે ગાજર લીધા હોય એટલું જ રાખવાનું। જેમ કે અહીં મેં 1 કિલો ગાજર લીધા છે એની સામે હું 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લઈશ। તો એકદમ સહેલું માપ છે, જેટલા કિલો ગાજર એટલા સામે લીટર દૂધ લેવાનું। હવે આપણે અહીં થોડી વાર માટે એ દૂધમાં જ ગાજરને આપણે પકાવવાનું છે। તરત જ આપણે આમાં ખાંડ એડ નથી કરવાની, ખાંડ છે થોડી વાર પછી એડ કરવાની। તો આ રીતે હું દૂધ છે મિક્સ કરી દઈશ અને એક વખત દૂધ અને ગાજર સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે આમાં એડ કરીશું મલાઈ। અહીં મેં જે ઘરની ફ્રેશ મલાઈ છે એ 1 વાટકા જેટલી લીધી છે એ એડ કરીશું। મલાઈ એડ કરવાથી જે ગાજરનો હલવો છે એકદમ ટેસ્ટમાં રીચ બને છે અને જો ઘરની મલાઈ એડ ન કરવી હોય તો જે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે એ પણ એડ કરી શકો। હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે આને 5 થી 10 મિનિટ માટે હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરવાનું છે। થોડું એ દૂધ રિડ્યુસ થઈ જશે ત્યારબાદ આપણે ખાંડ એડ કરીશું। તો આ રીતની કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને દૂધ છે થોડું રિડ્યુસ થશે ત્યારબાદ આપણે ખાંડ એડ કરીશું। તો મેં અહીં ખાંડ છે 1 કપ જેટલી લીધી છે। તો અહીં 1 કિલો ગાજર, 1 લીટર દૂધ અને એની સામે આપણે અહીં 1 કપ જેટલી ખાંડ ઉમેરીશું। ગાજર ઓલરેડી સ્વીટ હોય છે તો વધારે ખાંડ ન ઉમેરવી, નહીંતર એકદમ સ્વીટ થઈ જશે હલવો। તો અહીં તમે જોઈ શકો છો કે દૂધ ઘણું બધું રિડ્યુસ થઈ ગયું છે। હવે આપણે આ સ્ટેજ ઉપર ઉમેરીશું મિલ્ક પાવડર। તો અહીં મેં મિલ્ક પાવડર ½ કપ જેટલો લીધો છે। મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવાનો ઉપયોગ પણ કરી શકો, પણ જો માવો અવેલેબલ ન હોય તો મિલ્ક પાવડર પણ ચાલે। તો આ રીતે મિક્સ કરી દઈશું અને આને સતત ચલાવવાનું છે। ગાજરનો હલવો છે રેડી થઈ જાય એટલે ઓટોમેટિક છે એ કઢાઈ છોડી દેતો હોય છે અને એક સાથે તવીથાની મદદથી તમે ફેરવો તો એક સાથે જ ફરી જતો હોય છે। તો અહીં તમે જોઈ શકો છો કે દૂધ છે બધું જ રિડ્યુસ થઈ ગયું છે। હવે આપણે આમાં ફ્લેવર ઉમેરીશું ½ ટીસ્પૂન જેટલો એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ। મેં અહીં કાજુ અને બદામ છે એને ઘીમાં થોડી વાર માટે શેકી લીધા હતા। તો અહીં રોસ્ટેડ કાજુ બદામનો ટેસ્ટ સારો આવે છે એ જ ઉમેરવા અને હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે। તો લગભગ 25 થી 30 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે હલવા જેવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે। હવે આપણે આમાં ઉમેરીશું 1 ચમચી જેટલું ઘી। ગાજરના હલવામાં ઘીની બહુ જરૂર નથી પડતી, જસ્ટ આ ઘી આપણે એડ કરીશું જેનાથી હલવામાં શાઇન આવે અને એને મિક્સ કરી લેવાનું છે। હવે હલવો છે રેડી થઈ ગયો હશે તો જે તવીથો તમે ફેરવો છો એમાં નીચે કઢાઈ છે તમને દેખાશે, હું તમને દેખાડી દઉં। તો આ રીતે હલવો એકસાથે આવે છે અને વચ્ચેથી પણ કઢાઈ છે દેખાય છે। તો બસ આપણો આ ગાજરનો હલવો છે રેડી થઈ ગયો છે। તો જ્યારે પણ તમે આ હલવો બનાવો ત્યારે આ રીતે છેલ્લે જો થાય તો તમારો હલવો પરફેક્ટ બન્યો છે કહેવાય। તો આપણો આ હલવો છે તૈયાર થઈ ગયો છે। તો જે મેરેજમાં કે કોઈ પણ ફંક્શનમાં જે હલવો સર્વ થતો હોય છે એ આ રીતે જ બનતો હોય છે। તો આપણા આ ગાજરનો હલવો તૈયાર છે જેને મેં ગરમા ગરમ સર્વ કર્યો છે। ઉપરથી થોડું કાજુ બદામનું ગાર્નિશિંગ કરી દેવાનું। તો એકદમ સરળતાથી બની જતા આ ગાજરના હલવાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।